હાલમાં સોશિયલ મીડિયા પર ભરૂચ રેલવે સ્ટેશન નજીકનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેણે રેલવે વિભાગની કામગીરી અને કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક રેલવે કર્મચારી ઊંચા પાવર સપ્લાય ધરાવતી ઇલેક્ટ્રિક ઓવરહેડ લાઇન પર કોઈ પણ પ્રકારના સુરક્ષા સાધનો જેમ કે સેફટી બેલ્ટ કે હેલ્મેટ વિના બેદરકારીપૂર્વક કામ કરી રહ્યો છે. આ દ્રશ્યો ચોંકાવનારા છે, કારણ કે રેલવેની ઇલેક્ટ્રિક લાઇન પર કામ કરવું અત્યંત જોખમી હોય છે અને સુરક્ષાના નિયમોનું સખતપણે પાલન કરવું ફરજિયાત ગણાય છે. વિડીયો વાયરલ થતાં જ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર રેલવે મેન્ટેનન્સ દરમિયાન સલામતીના નિયમોના સરેઆમ ઉલ્લંઘન તરફ ધ્યાન દોર્યું છે. એક તરફ જ્યાં રેલવે વિભાગ અકસ્માતો ઘટાડવા અને ઝીરો ટોલરન્સની વાત કરે છે, ત્યારે આ પ્રકારની બેદરકારી કર્મચારીના જીવ માટે મોટું જોખમ ઊભું કરી શકે છે. આ વિડીયોના આધારે રેલવે વિભાગની જવાબદારી અને તેમના સુપરવાઇઝર સ્ટાફની નિષ્ફળતા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. શા માટે આવા જોખમી કામ માટે કર્મચારીને જરૂરી સુરક્ષા ગિયર વિના જ કામ કરવા દેવામાં આવ્યું? હવે જોવાનું એ રહે છે કે રેલવે વિભાગ આ વાયરલ વિડીયોની ગંભીરતાને ધ્યાનમાં લઈને જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કેવા પગલાં ભરે છે અને ભવિષ્યમાં આવા સુરક્ષા ભંગ ન થાય તે માટે શું નક્કર વ્યવસ્થા ગોઠવે છે.